જાફરાબાદ તાલુકાના લોટપુર ગામમાં કોપર પ્લાન્ટના પ્રદૂષણ મુદ્દે આજે લોક સુનાવણી યોજાઈ હતી, જેના પગલે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળો જનસમૂહ એકત્રિત થયો હતો. આ સુનાવણીમાં સરકારશ્રી તરફથી રાજુલા પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ ડાબસરા સાહેબ હાજર રહ્યા હતા. ટીમ્બી માર્કેટ યાર્ડમાં ચેરમેન શ્રી ચેતનભાઈ શિયાળ પણ ઉપસ્થિત હતા. આ લોક સુનાવણી વખતે 7 વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો આમ વિરોધ દર્શાવનાર વ્યક્તિઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાના હોય તો લોક સુનાવણી યોજવાનો મતલબ શું? આ લોકશાહીનું હનન છે અને ટીમ્બી માર્કેટ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ જે કહે છે કે કંપની આવવાથી રોજગારી વધશે. હાલ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ઘણા ઉદ્યોગો કાર્યરત છે. આપે આપના પરિવાર અને અંગત કુટુંબીજનો સિવાય ક્યાંય ગરીબ વ્યક્તિને રોજગારી અપાવી હોય તો જણાવો. રિપોર્ટર હિતેન્દ્ર વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ.